તો મહારાષ્ટ્રમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો છે। મુંબઈ, પુણે, થાણે અને ભિવંડીમાં પણ વરસાદી માહોલ જામ્યો। મુંબઈમાં ભારે વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે। હજી આગામી સમયમાં વધુ વરસાદ પડે તે પ્રકારનું એલર્ટ વરસાદનું આપવામાં આવ્યું છે। ત્યારે વરસાદને કારણે રસ્તાઓ પર અત્યારથી જ પાણી ભરાઈ ગયા છે। અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। અનેક સ્થળે પાણી ભરાઈ જવાના કારણે થઈને ટ્રાફિક જામના પણ દ્રશ્યો સામે આવ્યા છે। જો કે 24 મે સુધી મહારાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। મુંબઈ, થાણે, પાલઘર અને રત્નાગીરીમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે રાયગઢ અને સિંધુદુર્ગમાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। જો કે કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે, તો કેટલાક વિસ્તારોમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને તોફાની પવન સાથે વાવાઝોડાની પણ આશંકાઓ વ્યક્ત કરાઈ છે। લોકોને તકેદારી રાખવા માટે ખાસ સૂચના પણ આપવામાં આવી છે।